નાટ્યકલા આજના સમયમાં મલ્ટીપ્લેક્સ સિનેમાનો જમાનો છે. આપણે 3-3.25 કલાક થિયેટરમાં બેઠા બેઠા આપણે મૂવી જોવાનો આનંદ આપણે ચોક્કસપણે લઈએ છીએ. મનોરંજનના આજના સમયમાં સૌથી મોટું માધ્યમ હોય તો થિયેટરમાં જોવામાં આવતી મૂવી. ઉનાળામાં ખાસ કરીને ઠંડક ખાવા જાય, પિક્ચર સારો હોય કે ના હોય, એસીમાં તો બેસીશું. પણ પહેલાના સમયમાં પ્રાચીન ભારતમાં કે મધ્યકાલીન ભારતમાં જ્યારે થિયેટરો નહોતા, કેમેરા કે વિડીયો નહોતા, ત્યારે મનોરંજનનું માધ્યમ કયું હતું? તો એવો આપણને પ્રશ્ન થાય. તો એ સમયમાં મનોરંજનનું સૌથી મોટું માધ્યમ હતું નાટક. આ જે નાટક જે છે એ મનોરંજનનું ખૂબ મોટું માધ્યમ કહેવાતું. અને આ નાટકમાં જે પાત્રો જે કેરેક્ટર ભજવતા એ કેરેક્ટરો આપણે લાઈવ જોવાના. આપણે તો થિયેટરમાં જઈએ છીએ, પડદા ઉપર આપણે કલાકારોને જોઈએ છીએ, પડદા ઉપર. પરંતુ પહેલાના સમયમાં જે નાટક ભજવવામાં આવતું એ કલાકારોને આપણે પ્રત્યક્ષ કહેતા કે લાઈવ જોતા. ફરક પડે. અને પહેલા મનોરંજનનો મોટો જો કોઈ મોટો માધ્યમ હતું એ હતું નાટક. આનંદ પમાડે મનોરંજન સાથે સંસ્કાર અપાતા. પહેલાના સમયમાં નાટકમાં મનોરંજન સાથે સંસ્કાર, એન્ટરટેનમેન્ટ સાથે સંસ્કાર. અત્યારે તો થિયેટરમાં જઈએ, મનોરંજન સાથે કચરા પેટી, ખરાબ અશ્લીલ વસ્તુ બતાવવામાં આવે છે, બાળકો અસંસ્કારી બને છે. પણ પહેલા આખી વાત અલગ હતી, મનોરંજન સાથે સંસ્કાર અપાતા. એ આખી વાત અલગ હતી. હવે નાટક ક્યાંથી આવી છે? કઈ રીતે નાટક બન્યા? લખ્યું કોણે? તો પ્રાચીન સમયના જે આપણા ધાર્મિક ગ્રંથો છે, રામાયણ, મહાભારત, ઉપનિષદ, વેદો, પુરાણો, એ ખૂબ મોટા પાયા ઉપર છે. બધા લોકો મહાભારત આખું વાંચી ન શકે, રામાયણ પૂરેપૂરું વાંચી ન શકે, પણ એમાં અમુક કેરેક્ટરોને, અમુક વસ્તુને ઉપાડીને જે ભજવવામાં આવતું એ નાટક. સમજાવું કઈ રીતે? માની લો મહાકવિ કાલિદાસ, તો રામાયણ તો કેટલું મોટું છે, મહાભારત પણ કેટલું મોટું છે. તો કે રામાયણમાંથી અમુક અંદરનો પાત્રને, અમુક ઘટનાને ઉપાડીને લેખન કાર્ય કરીને, પાત્રો બનાવીને જે રંગમંચ ઉપર ભજવવાની જે કળા હતી એ નાટ્યકળા. કોના માધ્યમથી? લેખકના માધ્યમથી. જેમ અત્યારે આપણે મૂવી જોવા, પિક્ચર જોવા જઈએ છીએ, ફિલ્મ જોવા જઈએ છીએ, પણ એ ફિલ્મને પાયામાં શું છે? રાઇટર. રાઇટર એટલે લેખક. લેખક પોતે પોતાના જે વિચારો એ કાગળ ઉપર રજૂ કરે છે, કાલ્પનિક પાત્રો ઊભા કરે છે. એ પાત્રો ઊભા કર્યા પછી ડાયરેક્ટરને બતાવે છે અને પછી ગમે એટલે મૂવી બને છે. તો એ સમયમાં પણ અલગ અલગ શાસ્ત્રોમાંથી મનપસંદ ટોપિકને પસંદ કરીને જે લેખક હતા એ લેખન કાર્ય કરીને, પાત્રો ઊભા કરીને, સંવાદના સ્વરૂપમાં આખી સ્ક્રિપ્ટ બનાવે, પછી એને નાટક સ્વરૂપે ભજવવામાં આવતું. સમજાઈ ગયું? આગળની વાત કે પહેલા સમયમાં નાટક એટલે કેટલો અદ્ભુત વસ્તુ હતી કે ગામડાઓમાં બધા લોકો, એક મનોરંજન વિષય કેવો હતો કે લોકો જ્યારે ધારો કે આજે નાટક છે તો ઢોલ નગારા વગાડવા, સાંભળો સાંભળો સાંભળો, સૌ ગ્રામવાસીઓ સાંભળો. આજે સાંજના સમયમાં વહેલું કામ પરવાડીને આપ સૌ નાટક જોવા ભેગા થજો. નાટક છે મહાકવિ કાલિદાસનું
અભિજ્ઞાન શાકુંતલમ એટલે લોકો કાલિદાસનું નાટક બધા ભાઈઓ બહેનો કામે લાગી જાય ફટાફટ, એ કામ વહેલું પરવાડી દેજો, વહેલું પૂરું કરી દેજો, અને બહેનો રસોઈ ફટાફટ કરી કાઢે, સાંજની બધા જમી લે, અને આજુબાજુના ગામડા લોકો ભેગા થાય, એક સ્ટેજ જેવું બનાવવામાં આવે, રંગમંચ બનાવવામાં આવે, ત્યાં પાત્રો પોતાનું કેરેક્ટર પોતાનો અભિનયથી પોતે પ્રેક્ષકોને મનોરંજન પૂરું પાડે, જ્ઞાન પૂરું પાડે, સંસ્કાર પૂરા પાડે. અને આ જે વસ્તુ જે છે એ લાઈવ જોવાની, લાઈવ સમજાય છે. વિદ્યાર્થીઓ આજના સમયમાં તમે જે વિદ્યાર્થીઓ બની બેઠા છે, તમે જે જુઓ છો એ પડદા ઉપર જુઓ છો. એ સમયમાં પ્રત્યક્ષ જોવામાં આવતો, એનો આનંદ કંઈક અલગ હોય. નાટકમાં 3 બાબતો અગત્યની છે, 3 વસ્તુનું સંગમ. પહેલું છે દ્રશ્ય. નાટકને આપણે જોઈએ છીએ, ખાલી જોતા નથી પણ શું કરીએ, સાથે સાંભળીએ છીએ, એટલે દ્રશ્ય. બીજું શું આવે? શ્રાવ્ય. દ્રશ્ય, બીજું શ્રાવ્ય, અને ત્રીજું અભિનય. એટલે નાટકમાં જોઈએ સાંભળે, પણ ક્યારે સાંભળીએ? કેરેક્ટર પોતાનું પાત્ર ભજવતો હોય ત્યારે ને, અભિનય કરતો હોય ત્યારે ને. દ્રશ્ય, શ્રાવ્ય અને અભિનય કરનાર વ્યક્તિ, આ 3 નાટકમાં મુખ્ય 3 વસ્તુનો સંગમ હોય છે. આ 3 બાબતોને લઈને જે પ્રેક્ષકો બેઠા છે, અબાલ વૃદ્ધ તમામ લોકોનું મનોરંજન પૂરું પાડે છે. શિક્ષિત હોય કે અશિક્ષિત હોય, અમીર હોય કે ગરીબ હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, યુવાન હોય કે બાળક હોય, તમામને માટે મનોરંજન પૂરું પાડવામાં આવતું એક નાટકના માધ્યમથી. એક સુવર્ણ યુગ હતો, જે મતલબ મલ્ટીપ્લેક્સ સિનેમા અત્યારના સમયમાં આપણને ખૂબ મજા આવે તેવું લાગે છે. એ સમયમાં નાટક એટલે આજનું મલ્ટીપ્લેક્સ સિનેમા સમજી લો, આનંદનો મુખ્ય સ્ત્રોત હતો. અને એમાં નાટકમાં ઇમોશનલ આવે, ઘણી બધી બાબતો એવી આવે, પણ એવા વચ્ચે વચ્ચે હાસ્ય ઊભું કરવા માટે એવા વિદુષીઓ ઊભા કરવામાં આવતા, જે વચ્ચે વચ્ચે લોકોને હસાવે, વચ્ચે વચ્ચે લોકોનું મનોરંજન પૂરું પાડે. એટલે વચ્ચે વચ્ચે એવા વિદુષીઓ આવે અને પોતે લોકોને હસાવે પણ ખરા. આજની સિરિયલોમાં બહેનોને રડાવવાનું કામ ચાલે છે, બહેનોને સિરિયલ જોવાની, બરાબર છે. 100માંથી 20-30% હસવાનું અને 70% રડવાનું જ કામ ચાલતું હોય. બહેનો સિરિયલ જુઓ અને રડો, બરાબર. એ સમયમાં નાટક એ લાઈવ, અને તમને અસલિયતમાં તમને એવું ભાવના અંદરથી કોઈ તમારે રડવું આવે, અને કોઈ કાલ્પનિક નહીં, પાછું રડવું પણ આવે, અને વિદુષીઓ હસાવે પણ ખરા. મહાકવિ. હવે આ નાટકમાં પ્રાચીન સમય કયા કયા લેખકો થયા? તો કવિ કાલિદાસ, ભાસ, કવિ ભારવી, દંડી, આ બધા મોટા મોટા નાટ્યકારો થયા, જેણે પોતાનું નાટ્ય લેખનનું કાર્ય કર્યું. અને એમાં ભરત મુનિ રચિત જે નાટ્યશાસ્ત્ર, અને ભરત મુનિએ પોતે લખ્યું છે કે એવું કોઈ શાસ્ત્ર નથી, એવી કોઈ વિદ્યા નથી, એવું કોઈ કર્મ નથી જે નાટકમાં ના હોય. નાટક એટલે અંદર તમામ પ્રકારની અંદરની જે સમાજમાં જે બની રહ્યું છે એને અંદર આવરી લેવામાં આવે છે. કેવું બને છે કે નાટકમાં જે પાત્રો જે પોતાનું પાત્ર ભજવતા હોય છે, ઘણી વાર તો કે આ પાત્રને મારી સાથે સીધો સંબંધ છે, મારા લાઈફમાં પણ આવું જ બને છે. દરેક લોકો પોતે કેરેક્ટરને પોતાના સાથે શું કરે છે? જોડે છે, જોડવાનું કામ કરે છે, અને ક્યાંક ક્યાંક લોકોને એમાંથી પ્રેરણા પણ મળે છે. એટલે આ અદ્ભુત નાટ્યકલા ભારતને ગૌરવાન્વિત કરી છે, ગૌરવ અપાવ્યું છે, સંસ્કારોનું સિંચન કર્યું છે, અને પ્રેરણારૂપ બની છે. દુઃખદ બાબત એ છે કે અત્યારના અત્યાધુનિક સમયમાં મલ્ટીપ્લેક્સ સિનેમામાં આ કળા વિસરાતી ગઈ છે, લુપ્ત થતી ગઈ છે.
બરાબર છે, અને અમુક જગ્યાએ ક્યાંક ને ક્યાંક આ નાટક કલા ભજવવામાં આવે છે, પરંતુ એનો જોનારો વર્ગ બહુ ઓછો હોય છે. અને આજનો યુવા વર્ગ તો મોબાઈલમાં જેન્ડરના માધ્યમથી 3 કલાક મૂવી જોનારો વર્ગ નાટક હવે જોવા જવું એ મને લાગે છે કે હવે કલ્પના બહાર થઈ રહ્યું છે. તો આવી અદ્ભુત આપણી કલા હતી, અને લોકોનું એ સમયનું મનોરંજનનું ખૂબ મોટું માધ્યમ હતું, અને એનાથી સમાજનો વર્ગ જે છે એમાંથી પ્રેરણા મેળવીને જીવનમાં એને અનુસરવું. જેમ કે હું એક્ઝામ્પલ લઉં, ગાંધીજીના સત્યની વાત કરે છે ને, સત્ય બોલવું, તે ગાંધીજી નાટકમાંથી પ્રેરણા મળી છે. ગાંધીજી નાના હતા, નાટક ભજવાયું રાજા હરિશ્ચંદ્ર. રાજા હરિશ્ચંદ્રને આપણે સત્યવાળી રાજા હરિશ્ચંદ્ર કહીએ છીએ. પોતાના પત્ની અને બાળકોને વેચી નાખવા પડે છે, પણ સત્ય નથી છોડતા. એ રાજા હરિશ્ચંદ્રમાંથી પ્રેરણા મળી, અને ગાંધીજી ત્યાર પછી એ બાલ્યાવસ્થામાં મગજમાં આ વસ્તુ એવી ઘર કરી ગઈ, અને મારે સત્ય જ બોલવું છે, અને પછી એમના જીવનમાં આગળ જતા સત્ય બોલે છે, સત્ય ઉપર વિજય પ્રાપ્ત કરાવે છે. તો નાટક એ આપણને સામાન્ય લાગે, પણ લોકોના જીવન બદલવાનો ખૂબ મોટું એક માધ્યમ છે. અત્યારે આપણે નાટ્યકલા વિશે આપણે આટલું રાખીએ છીએ. જય હિન્દ.